નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ધોરણ 6 પાઠ 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિશે સ્વાધ્યાયનું સોલ્યુશન જોશું, જેમાં સૌપ્રથમ આપણે શરૂઆત વાતચીતથી કરીશું. મિત્રો, આવા તમામ પ્રકારના સોલ્યુશનના વિડીયો તમને મળી રહે તે માટે આ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેશો. શરૂ કરીએ વાતચીત. પ્રશ્ન 1, કઈ વાત પ્રસંગ તમને ગમ્યા કેમ? તો આ પાઠની અંદર તમને જે પ્રસંગ ગમ્યો હોય તે તમે લખી શકો છો. અહીં નમૂનારૂપ પ્રશ્ન આપ્યો છે. જવાબ કે વાર્તા શોધતા શોધતા હતાશ થયા ત્યાં ઢેલીબહેન મેરાણી મળ્યા. પોણી રાત જાગીને તેમણે મેઘાણીભાઈને ગીતો સંભળાવ્યા. મેઘાણીભાઈનો હાથ લખતો રહ્યો ને કાન સાંભળતા રહ્યા. ઢેલીબહેનનો આતિથ્ય સત્કાર. પોતે હેઠે બેસવા ગયા તો મેઘાણીભાઈ બોલ્યા, તમે અહીં ઉપર બેસો, નહીતર હું એ નીચે બેસું. આ પ્રસંગ મને ખૂબ ગમ્યો. એવો બીજો પ્રસંગ ગમ્યો તે ચારણ કન્યા હીરબાઈનો. એક પ્રસંગમાં ઢેલીબહેનનું આતિથ્ય અને મેઘાણીબાઈના માનનીય વિવેક, તો બીજામાં નાની ચારણ કન્યાનું કાઠિયાવાડી શૌર્ય. પ્રશ્ન 2, કવિ કે લેખક કોને કહેવાય? તો પોતાના ભાવ, વિચાર, સંવેદન કવિતા રૂપે રજૂ કરે તે કવિ, અને ગદ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ આપે તે લેખક. દાખલા તરીકે વાર્તા, લોકકથા, જીવનચરિત્ર વગેરે. પ્રશ્ન 3, તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો. જવાબ, મારા પ્રિય લેખકો જીવરામ જોશી, રમણલાલ સોની, હરીશ નાયક, યશવંત મહેતા, ઈશ્વર પરમાર વગેરે. મારા પ્રિય કવિઓ ત્રિભુવન વ્યાસ, સુરેશ દલાલ, રમેશ પારેખ, ચંદ્રકાંત શેઠ વગેરે. પ્રશ્ન 4, તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો? તો જવાબ, મને કવિ કે લેખક મળે તો મને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય, જેવા કે તમને નવી કવિતા કે નવો લેખ લખવાનો વિચાર કેવી રીતે આવે છે? લખતી વખતે તમને શબ્દકોશ લઈને બેસો છો? તમને ભગવાન લખાવે છે? લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે? લખીને ફરીથી વાંચો છો? તમારા જેવું મારે લખવું હોય તો શું કરવું પડે? આ વગેરે જેવા પ્રશ્નો આપણા મનમાં થતા હોય છે. પ્રશ્ન 5, એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા? જવાબ, બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના બાળ મેઘાણી ગવડાવતા. જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા. 12 વર્ષની ઉંમરે એમણે એક કવિતા લખી અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાનશ્રી આગળ રજૂ કરી. એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળતી ગઈ. પ્રશ્ન 6, તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે? તો કુદરતી જગ્યામાં તમે જ્યાં ફર્યા હોય એના અનુભવ હોય તમે લખી શકો છો. કુદરતી જગ્યાઓમાં ફરતા મને લાગ્યું કે આપણે કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી. આપણા સ્વાર્થ ખાતર એ સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે. આપણે ત્યાં જઈને કચરો ઠાલવતા જઈએ. કુદરતે સર્જેલા સ્થળો, હવા, પાણીને આપણે દૂષિત કરી રહ્યા છીએ. પ્રશ્ન 7, તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે? જેમ કે પીંછા, છાપો, લખોટી, ગીતો, પથ્થર, શાયરી, ઢાંકણા, ટિકિટ વગેરે. તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો. જવાબ, મને પથ્થર તેમજ ટિકિટોનો સંગ્રહ કરવો ગમે છે. હું ખાસ કરીને નદી કિનારે કે પથ્થર પ્રદેશોમાંથી જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થરો એકઠા કરું છું. પત્ર મૈત્રી દ્વારા મારા મિત્રોની સહાયથી જુદા જુદા સમયની ટિકિટોનો સંગ્રહ કરી સંગ્રહ પોથી તૈયાર કરું છું. પ્રશ્ન 9, એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય? ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી 2 કામો એવા છે કે જેથી મને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય. 1, લોક સાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. 2, શૌર્ય, સ્વાર્પણ, ત્યાગ અને સેવાના કાર્યો કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઈના દીવા. પ્રશ્ન 2, પાઠ મનમાં વાંચો. પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું, અને તે પ્રમાણે વાક્યોની સામે ખરું કે ખોટું કરો. સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો. સાચું. ઝવેરચંદ શરમાર હતા
પણ તેમને ઘણા મિત્રો હતા. સાચું. 3. ઝવેરચંદ પહાડ, ઝરણા, વનરાજી વચ્ચે મોટા થયા. સાચું. 4. પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું. તો સાચું. ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે. સાચું. મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો, વાર્તાઓ લખ્યા છે. તો ખોટું છે. હીરબાઈ, આલેખ, કરપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા. સાચું. ઝવેરચંદ મેઘાણી લોક કથાકાર તરીકે પ્રખ્યાત છે. તો ખોટું. પ્રશ્ન 3. નીચે આપેલા વાક્યો વાંચીને એ વાક્યોમાંના રેખાંકિત કરેલા શબ્દનો અર્થ શું થશે તે શોધી કૌંસમાં તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો. પ્રથમ છે બુલંદ. પ્રથમ વાક્યમાં બુલંદ શબ્દ છે, એનો શબ્દ થશે મોટા અવાજે. બીજામાં વિકરાળનો મતલબ થશે ભયાનક. ત્રીજામાં ખમીરવંતોનો મતલબ થશે જોશીલો. 4માં આકાંક્ષાનો મતલબ થશે તીવ્ર ઈચ્છા. 5માં હાકોટાનો મતલબ થશે બૂમો. પ્રશ્ન 4. વાક્ય વાંચી આપેલા શબ્દના સાચા અર્થની સામે ખોટું કરો. પાનો ચઢાવે. પ્રથમ વાક્યમાં પાનો ચઢાવે એનો મતલબ થશે પ્રોત્સાહન આપવું અને એની સામે ખોટાની નિશાની કરવાની છે. બીજામાં જપ્ત કરી એટલે બળજબરીથી લેવું, એની સામે ખોટાની નિશાની કરશો. 3. ખજાનો ખુલે એટલે મૂલ્યવાન ભંડાર ખોલવો. 4. આંસુ નીકળી આવવા. આંખમાં પાણી આવી ગયુંનો મતલબ થશે આંસુ નીકળી આવવા. 5. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. મેઘાણીએ કયા કયા ઉપનામ મળ્યા હતા? જવાબ: મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા. લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી? તો લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફો પડી હતી. એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ પણ મળતી નહોતી. ગામડે ગામડે ઘોડા કે ઊંટ પર બેસીને ફરીને કથાઓ, ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું. ભોજન વગેરેની સગવડ પણ મળતી નહોતી. રેકોર્ડિંગની સગવડ પણ નહોતી. લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પણ પડતો. 3. ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? જવાબ: ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછર્યા. જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થતી એટલે એમને ખેતર, પાદર, નદી, પર્વત સાથે દોસ્તી થતી રહી. પહાડ ભેદનથી નદીઓ, એના ઊંડા ધરા અને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા. 4. ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? જવાબ: જેમ ગાય વછેરીઓને ખેંચે એમ લાખાપાદર થાણું એની ઊંચી ભેખડો, વસમો વાકડો, ઘૂમટો, તાણીને વહેતી ગૌમુખી ગંગા, ડુંગરની બખોલો ને પહાડ ભેદનથી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા. બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા. 5. વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે? જવાબ: વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા સુંદર ગીતો આપેલા છે. આ ગીતો સૌને ગમી જાય એવા છે. 6. કારણ લખો. ઉદાહરણ: ઉમાશંકર જોશીએ ઝવેરચંદ લોક સાહિત્યવાળો કહ્યા હતા કારણ કે? જવાબ: તેમણે લોક સાહિત્યને શોધીને નોંધવાનું, લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોક સાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું. 1. સિંધુડોના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે રાજ અંગ્રેજોનું હતું. એમને સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધુડોના શૌર્ય જગાડનારા કાવ્યોએ અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી. એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડોના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી.
બે ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો, કારણ કે ઝવેરચંદને ગાવા ગવડાવવાનો શોખ હતો. બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાય. જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા. મેઘાણીએ એક પદ્ય રચના કરીને વિદ્યાર્થી સંગીતે ગાઈ. બસ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચનાનો શોખ વધતો ગયો. 3. ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું, કારણ કે જવાબ: ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એમને કલાપીના કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું ને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું. 4. કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું, કારણ કે જવાબ: કોલેજમાં બેઠી દડીનું શરીર, ભીનો વાન અને ભિન્ન પોશાક, ટચાક જેવી મોટી, ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછડિયાળા વાળ અને મર્દાનગી ભરી ચાલથી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું. 5. મેઘાણી બારોટ ચારણ, ગૃહિણીઓ અને લોક સાહિત્ય માટે જતા, કારણ કે જવાબ: કોલકાતાથી પાછા આવ્યા પછી હડારા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી. આથી લોક સાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. 7. મેઘાણીએ કઈ રીતે લોક સાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો. તો સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે. એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે. જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખે. લોકો વાત કરે તે નોંધી લે. ઘરે પહોંચીને લખાણ સરખું કરે અને લોકોને ગમે તે રીતે સુધારા કરે. અને મરેલી વાત પરથી વાર્તા બનાવે. આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે. પ્રશ્ન 8. કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો. વર્ણનની વિગત: પહેરવેશ, શારીરિક દેખાવ, સ્વભાવ, આપેલું નામ. ઝવેરચંદ, મેઘાણી અને તેમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષ રાજારામ મોહન રાય. આ કોષ્ટકની વિગતો વિદ્યાર્થી મિત્રો આપ નોંધી લેશો. પ્રશ્ન 9. ઝવેરચંદ મેઘાણીનું પાત્ર લેખન 100 શબ્દોમાં કરો. એમના વિશે લખવાનું છે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં થયો હતો. એમના પિતાનું નામ કાળીદાસ હતું ને માતાનું નામ ધોળીબાઈ હતું. પિતા પોલીસ જમાદાર હતા. એમની નોકરીને કારણે અનેક ગામોમાં બદલીઓ થતી રહી. મોટાભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં ગામોમાં થઈ. તેથી ઝવેરચંદનું બાળપણ પહાડી પ્રદેશમાં વીત્યું. પોતે પહાડનું બાળક તરીકે ઓળખાવામાં ગૌરવ લેતા 12 વર્ષની કિશોરાવસ્થાએ જ એમણે કાવ્ય લખ્યું હતું. ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો. પોશાક અને દેખાવને લીધે સૌનું ધ્યાન ખેંચાયું. લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, બગસરાનો છોંગો રાખી બાંધેલો ફેટો, બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર, બેઠી દડીનું શરીર, ભીનો વાન, ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછડિયાળા વાળ અને મર્દાનગી ભરી ચાલવાની છટા. કોલકાતા ગયેલા ત્યારે ત્યાં બંગાળી ભાષામાં શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થવાથી તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી. કોલકાતાથી પાછા આવ્યા. લોક સાહિત્ય એકઠું કરવામાં પોતાનું જીવન કાર્ય દેખાયું. દુષ્કર કામ જીવનનિષ્ઠાથી કર્યું. ઢેલી બહેન, ચારણ કન્યા હીરાબાઈના પ્રસંગો પ્રેરણાદાયી છે. એ સિવાય જટો, હલકારો, કાનિયો, ઝાપડો અને આપા, સાદુર, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ કેટલાક ખમીરવંત પાત્રો એમની કલમે અવતાર પામ્યા, જેમાં સૌરાષ્ટ્રની રસદાર એક અનોખો કાવ્ય સંગ્રહ છે. આવા હતા આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણી. પ્રશ્ન 10. તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય લખો. જેમ કે ક્યો તો ચો, ખેતર ને કે સેતર, નિશાન ને નિહાર, રકાબીને અડાડી. અહીંયા કેટલાક તળપદા શબ્દો અને અહીં વાક્યો આપેલા છે, જોઈ લેશો. પ્રશ્ન 11. કૌંસમાં આપેલા શબ્દોમાંથી ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો. સાવજ, રોડકોડ, વેરા, હોકારા, વોળકી, ભાઈ, નેસ અને ડાંગ.
અમે બધા મિત્રના દેશમાં બેઠા હતા. સૂર્ય હજી હમણાં જ આથમેલો રોડકોળ વેરા હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું. તેવામાં હોકારા સંભળાયા. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા. પહોંચતા જોયું કે સિંહ ગાયની ઓળખીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી.